સુરતના સચિનના સેઝની કંપનીમાં ભેદી રીતે આગ લાગી હતી। ભાગેડુ નીરવ મોદીની ફાયર સ્ટાર કંપનીની અંદર આગ ભભૂકી ઉઠી છે। આગના બહાને પુરાવા નષ્ટ કરવામાં આવ્યા હોય તે પ્રકારની આશંકા વ્યક્ત કરાય છે। બંધ કંપનીમાં દસ્તાવેજોના ઢગલાની અંદર અચાનક આગ લાગી જાય છે ત્યારે ફાયરની ટીમે આગને કાબૂમાં કરી લીધી છે, પરંતુ અહીં આશંકા એ વ્યક્ત કરવામાં આવી રહી છે કે આજે આગ લગાડવામાં આવી છે તે તમામ દસ્તાવેજોના જે ઢગલા હતા તેના ઉપર લાગી છે, એટલે કે દસ્તાવેજ હતા તેને નાબૂદ કરવા માટે આ આગ લગાવવામાં આવી હોય તે પ્રકારની આશંકા અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। ભાગેડુ નીરવ મોદીની ફાયર સ્ટાર કંપનીમાં આગ લાગી છે। સંવાદદાતા મનીષ અમારી સાથે જોડાયા છે। મનીષ, આગ લાગ્યા હોવાની ઘટના સામે આવી છે અને તેના ઉપર આશંકા એવી થઈ રહી છે કે પુરાવા નષ્ટ કરવામાં આવ્યા હોય તે માટે આ આગ લગાવાય છે। નીરવ મોદીની એક કંપની જેની અંદર આગ ભભૂકી ઉઠી। જી બિલકુલ, વાત કરીએ તો સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારની અંદર સેઝ આવેલું છે અને સેઝની અંદર આ નીરવ મોદીની કંપની આવેલી છે, જ્યાં ગાડી ગઈકાલે અચાનક જ રાતમાં આગ લાગી ગઈ હતી। આગની ઘટનાની જાણકારી મળતા ફાયર વિભાગ તાત્કાલિક સ્થળે પહોંચી ગયો હતો। કંપનીની વાત કરીએ તો આ કંપની છે તે ભાગેડુ નીરવ મોદીની ફાયર સ્ટાર કંપની છે અને આ વર્ષોથી બંધ પડેલી કંપની છે, પરંતુ જે રીતના આગ લાગી છે અને જે કમ્પાર્ટમેન્ટમાં આગ લાગી છે ત્યાં ગાડી મોટા પ્રમાણમાં દસ્તાવેજો હતા અને આ દસ્તાવેજોના ઢગલામાં જ આગ લાગતા અનેક સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે મહત્વની વાત એ છે કે દસ્તાવેજ છે તે અત્યારે પુરાવા તરીકે વાપરવામાં આવતા હોય છે અને ઈડી દ્વારા તમામ જે કાર્યવાહી કરવામાં આવેલી છે આ દસ્તાવેજ જે કહેવાય કે સળગતા અનેક સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે પુરાવાનો નાશ કર્યો હોય તે પ્રકારનું આ જે કહેવાય કે કાવતરું રચ્યું હોય। તમામ મામલે અત્યારે પોલીસ અને એફએસએલની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ છે અને જાણકારીના જે પુરાવા છે તે લઈ રહી છે, વિશે લઈ રહી છે અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે કે બંધ કંપનીમાં ખરેખર આગ લાગી તો કેમ લાગી। જે રીતના નીરવ મોદી એને ભાગેડુ જાહેર કરવામાં આવ્યો હતો, તેની સંપત્તિઓ તાંચમાં લેવામાં આવી હતી, ત્યારે આ ફાયર સ્ટાર કંપની છે તેને પણ સરકાર દ્વારા તાંચમાં લેવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે। તપાસ દરમિયાન આ રીતના આગ લાગતા અનેક સવાલો ઉઠી રહ્યા છે। જી આભાર મનીષ।